અંકલેશ્વરના અક્ષર આઇકોનના ફ્લેટમાં એલસીબી પોલીસના દરોડા 3.59 લાખના વિદેશી દારૂ સાથે નિવૃત્ત આર્મી મેન ઝડપાયો. ભરૂચ એલસીબી પોલીસની પ્રશંસનીય કામગીરી ફરીથી સામે આવી. વિદેશી દારૂ સાથે નિવૃત્ત આર્મી મેનને ઝડપી પાડ્યો. અંકલેશ્વર શહેરના જૂના નેશનલ હાઈવે નંબર 8 પર આવેલ અક્ષર આઇકોન એપાર્ટમેન્ટમાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીએ એક સફળ દરોડો પાડીને વિદેશી દારૂના ગેરકાયદેસર વેચાણના નેટવર્કને ઝડપી પાડ્યું છે. એલસીબીના પોલીસ જવાનોએ ચોક્કસ બાતમી મળી હતી કે અક્ષર આઇકોનના એફ બ્લોકના રૂમ નંબર 203માં રહેતા નિવૃત્ત આર્મીમેન જયકૃષ્ણા શ્યામરાજ તિવારી પોતાની આર્મી પરમિટ પર મળતા વિદેશી દારૂનો ગેરકાયદેસર સંગ્રહ કરી તેનું વેચાણ કરે છે. આ બાતમીના આધારે પોલીસે 24 ડિસેમ્બર 2025ના રોજ સાંજે પંચોની હાજરીમાં ફ્લેટ પર દરોડો પાડ્યો હતો. પોલીસ તપાસમાં બેડરૂમમાંથી વિવિધ પ્રીમિયમ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 84 બોટલો મળી આવી હતી. ઝડપાયેલા મુદ્દા માલમાં અમૃત અમલગામ મોલ્ટ વિસ્કી, ઇન્દ્રી સિંગલ મોલ્ટ, રામપુર ઇન્ડિયન સિંગલ માલ્ટ, પોલ જોન, બ્લેક ડોગ, બ્લેક એન્ડ વ્હાઇટ, 100 પાઇપર્સ અને ટીચર્સ જેવી કિંમતી બ્રાન્ડનો સમાવેશ થાય છે. જપ્ત કરવામાં આવેલા આ કુલ જથ્થાની કિંમત 3,59,890 થાય છે. રેડ દરમિયાન આરોપી જયકૃષ્ણા તિવારી પકડાઈ ગયો હતો, જેની પાસે આટલા મોટા જથ્થા માટે કોઈ કાયદેસરની પાસ પરમિટ મળી આવી ન હતી. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ 65A, 65E અને 116B હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જો કે આ કેસની વધુ તપાસ ચલાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર મયુરદાન કરણીદાન ગઢવીએ વોન્ટેડ એક્સ આર્મીમેનને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.